ઈડરમાં કરોડોના ખર્ચે બનાવી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન. જોઈએ સિટી ન્યૂઝનો અહેવાલ. સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં ઘાટી વિસ્તારમાં વર્ષ 2008માં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આજે ભંગાર હાલતમાં જોવા મળી રહ્યો છે. શુદ્ધ પાણીને બદલે ડહોળું પાણી મળતું હોવાના હોબાળા બાદ તંત્રએ આ પ્લાન્ટ જોવા માટે દોટ મૂકી હતી, જેમાં તંત્રની તપાસ દરમિયાન અહીં કેટલાકે હંગામી રહેણાંક બનાવી દેતા ચીફ ઓફિસર પણ ચોંકી ઉઠ્યા હતા. પરંતુ આ પ્રકારની અવદશા થતાં પાલિકાના બાંધકામ વિભાગના પેટનું પાણી પણ હાલતું ન હતું. ઈડર નગરપાલિકા વિસ્તારમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવા શુભ આશયથી કરોડોના ખર્ચે બનાવી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તંત્રની દેખરેખને અભાવે મરણ પથારીએ પડ્યો છે. આ પ્લાન્ટમાં શુદ્ધ થયેલ પાણી ઈડરના કેટલા વિસ્તારની જનતાને મળે છે કે લોકોની કૂવાના પાણી પીવડાવવામાં આવે છે એ તો પાલિકા તંત્રને ખબર. આ બાબતે શુક્રવારે ઘાટી પ્લાન્ટની તપાસ દરમિયાન તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. અહીં પ્રાંગણમાં ઘેટાનું ટોળું અને ઓસરીમાં પૂરનું રહેઠાણ જોવા મળ્યું હતું. વીજળીના બોર્ડમાંથી ફ્યુઝ સાથે કનેક્શન ગાયબ અને મીટરની હેવી લાઇનના વીજ વાયર જોખમી હાલતમાં ખુલ્લા જોવા મળ્યા હતા. આ સમગ્ર મામલે ચીફ ઓફિસરને આ પ્લાન્ટ પાછળના ખર્ચની વિગતો અંગે રૂબરૂ માહિતી માંગતા ચીફ ઓફિસર પાણી પુરવઠા અને બાંધકામ એન્જિનિયરના જવાબમાં વિસંગતતા જણાઈ હતી. વર્ષો પહેલા વોટર ફિલ્ટર પ્લાન્ટ અંગે 15 દિવસ પહેલા બદલી થઈ આવેલ ચીફ ઓફિસર પાસે જૂની વિગતો ના હોય એ સમજી શકાય, પરંતુ પાલિકામાં ફરજ બજાવતા વિભાગના અધિકારીઓને તો આ ખર્ચ સહિત અન્ય માહિતી તો ખબર હોવી જોઈએ ને. પાલિકાના અધિકારીઓ આપેલી અપૂરતી માહિતી જોતા પ્લાન્ટના ખર્ચ બાબતે અનેક શંકા કુશંકા ઊભી થઈ હતી. સમગ્ર મામલે શંકાના સમાધાન અને વારંવાર કરાયેલ ખર્ચની વિગતો નગરજનો સમક્ષ લાવવી જોઈએ. ઈડર નગરપાલિકા તંત્ર દ્વારા ઈડરની જનતાને શુદ્ધ પાણી મળે એ માટે પ્લાન્ટમાં કે ઈડરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી પાણી સંગ્રહ કરવાની ટાંકીઓમાં સમયાંતરે સફાઈ કરે છે કે કેમ એ રૂબરૂ જોવાની ખબર પડે. રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર. ઈડર નગરપાલિકાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ 11.06 MLDનો પ્લાન્ટ એ 2008થી કાર્યરત છે અને એ આજરોજ મેં વિઝિટ કરવા ગયો હતો WTP પ્લાન્ટની, તો તે યોગ્ય રીતે કાર્યરત છે. જ્યાં દવીનું પાણી આવે છે ત્યાં WTPમાં પાણી ટ્રીટમેન્ટ થઈને ઈડર નગરમાં આપણે આપીએ છીએ. અને 2024માં નલ સે જલના પ્રોજેક્ટ અંતર્ગત એનું રિપેરિંગ અને રેટ્રોફિટિંગ કામનો ખર્ચ 55 લાખ થયેલ છે અને જે WTP પ્લાન્ટ હાલ યોગ્ય રીતે કાર્યરત છે.